શું તમને લાગે છે કે એઆઈ ઓટોમેશન અને ચેટ જીપીટી એક જ છે? તો તમે ખોટા છો. દુનિયા હવે એઆઈ ટૂલ્સથી આગળ વધીને એઆઈ એજન્ટ તરફ જઈ રહી છે. એક જે છે તમારા આદેશ પર કામ કરે છે અને બીજો જે છે એ વિચારીને તમારા માટે કામ કરે છે. ચાલો જાણીએ તફાવત. નમસ્કાર મિત્રો, ટેકનોલોજીની દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. પહેલાં એઆઈ ઓટોમેશન ચાલતું હતું, પણ હવે એઆઈ એજન્ટ્સનો જમાનો છે. તો ચાલો આપણે જાણીએ આ બંને વચ્ચેના 5 મુખ્ય તફાવત જે તમારી કામ કરવાની ક્ષમતા બદલી નાખશે. એઆઈ ઓટોમેશન અને એઆઈ એજન્ટ્સ વચ્ચેના 5 મુખ્ય તફાવત. ઇન્સ્ટ્રક્શન વર્સિસ ગોલ. એઆઈ ઓટોમેશનમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ સૂચના આપવી પડે છે, જ્યારે એઆઈ એજન્ટને તમારે માત્ર ગોલ આપવાનો હોય છે. રસ્તો તે જાતે નક્કી કરે છે. બીજું છે ડિસિઝન મેકિંગ પાવર. ઓટોમેશન ફિક્સ પ્રોગ્રામ પર ચાલે છે, જ્યારે એઆઈ એજન્ટ્સ પરિસ્થિતિ મુજબ પોતાની મેળે ડિસિઝન લઈ શકે છે. ત્રીજું છે લર્નિંગ એબિલિટી. ઓટોમેશન ક્યારેય પોતાની ભૂલમાંથી શીખતું નથી. એઆઈ એજન્ટ્સ દરેક કામ પછી વધુ સ્માર્ટ બને છે અને પોતાની ભૂલો સુધારે છે. ચોથું છે એક્સેસ ટુ ટૂલ્સ. ઓટોમેશન 2 એપ્સને જોડે છે અને એઆઈ એજન્ટ જાતે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકે છે, ઈમેલ લખી શકે છે અને સોફ્ટવેર પણ ચલાવી શકે છે. પાંચમો છે હ્યુમન ઇન્ટરફેસ. ઓટોમેશન અટકી જાય તો પણ માણસની જરૂર પડે છે, જ્યારે એઆઈ એજન્ટ મુશ્કેલીનો ઉકેલ શોધવા માટે અલગ અલગ રસ્તાઓ ટ્રાય કરે છે. ધારો કે તમારે ટ્રીપ પ્લાન કરવી છે. એઆઈ ઓટોમેશન શું કરશે? તમે ફ્લાઇટ બુક કરો એટલે કેલેન્ડરમાં એન્ટ્રી પાડી દેશે, બસ આટલું જ. પણ એજન્ટ શું કરશે? તમે એના કહેશો કે મારે ગોવા જવું છે એટલે તે જાતે ફ્લાઇટ શોધશે, હોટલના રિવ્યૂ વાંચશે, તમારા બજેટ મુજબ પ્લાન બનાવશે અને તમને પૂછીને બુકિંગ પણ કરી દેશે. એ એક પર્સનલ આસિસ્ટન્ટ જેવું કામ કરશે. તો તમે તમારા કામ માટે કોનો ઉપયોગ કરવા માંગશો? જૂનું ઓટોમેશન કે નવા એઆઈ એજન્ટ્સ? કમેન્ટમાં જરૂર જણાવજો જો તફાવત સમજાઈ ગયો હોય તો, અને તમારા મિત્રો સાથે બી શેર કરજો, જે તમારા મિત્રો પણ સ્માર્ટ બની શકે. ભવિષ્ય એજન્ટનું છે, ટૂલ્સનું નહીં. આવી જ લેટેસ્ટ ટેક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી અપગ્રેડ થતા રહો.